જય શ્રી કૃષ્ણ। હવે એમાં એવું છે કે આજે હું અહીંયા વસ્તુ પડેલી હતી, ગરમ તપેલું હતું અને હું બાજુમાંથી ને મૂકવા ગઈ એ જગ્યા ઉપર, એટલે ઓલું તપેલું ગરમ હતું ને એ હું આમ આગળ મૂકવા ગઈ ને એટલે નીચે વસ્તુ હતી તો હું પડી જઈશ, એટલે મેસેજ આમ કર્યું તો મને અહીંયા દાજી ગયું, જો દાજી ગયેલું દેખાય છે આ, એટલે મેં તરત બટેટું સ્લાઈડ ઘસી નાખી, પેલા ઘી લગાવ્યું પછી બટેટું ઘસ્યું એટલે ફોડલો ન પડ્યો, પણ બટેટાને એકદમ મિક્સરમાં ઘસી એટલે મિક્સરમાં ઘસી અને એવી રીતે આમ લેપ કરવાનો બટેકાનો, એટલે બળતરા કે જલન કે તમને થતી હોય ને તો ન થાય, એટલે બટેટાથી છે ને ફોડલો ન ઉપડે તમને। તો એટલું દાજી ગયું, પણ બટેટું મેં તરત ઘસી નાખ્યું ને તો મને પાણી ભરેલો ફોડલો ન થયો, એટલે તમારે ગમે ત્યારે કે દાજી ગયા હોય કે કઈ વસ્તુ અડી ગઈ હોય કે ફોડલો થયો હોય કે એવી રીતે તમારે બટેકું છીણી મિક્સરમાં પીસી અને એનો લેપ લગાવી દેવાનો અને પાટો બાંધી દેવાનો તો તમને ફોડલો નહીં પડે અને રાહત થશે। 3 દિવસ સુધી તમે એવું કરશો એટલે તમારે જલન જે બળતરા થતી હશે ને એ નહીં થાય, એટલે આ દાજેલા ઉપર લગાવવાનું મલમની દવા છે। જય શ્રી કૃષ્ણ।